પાટવી ગુજરાતી ન્યૂઝ વડોદરાના રાજેશ્વરી સિંહ પ્રેરિત કરે છે સસ્ટેનેબલ ફેશન લોકોને હેન્ડલૂમ સાડીઓ અપનાવવા માટે ભારતની સમૃદ્ધ વણાટ પરંપરાને જીવંત રાખવા હાકલ કરી રાજેશ્વરી સિંહ માટે હેન્ડલૂમ સાડી માત્ર એક પોશાક નથી પરંતુ ભારતની સંસ્કૃતિ કારકિર્દી અને વારસાની એક જીવંત અભિવ્યક્તિ છે। રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે વડોદરા સ્થિત સસ્ટેનેબિલિટી પ્રોમોટરે દેશના વિવિધ ખૂણાઓમાંથી મેળવેલી તેમની હેન્ડલૂમ સાડીઓના કિંમતી કલેક્શનને યાદ કરીને જૂની યાદો તાજી કરી હતી, જેમાંથી દરેક સાડી તેના પ્રદેશની આગવી ઓળખ દર્શાવે છે। તેમના ઝીરો વેસ્ટ પહેલ અને ટકાઉ જીવન શૈલી પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે વ્યાપકપણે ઓળખાતા સિંહે જણાવ્યું હતું કે ભારતીય વણાટ પરંપરાઓની ઉજવણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હેન્ડલૂમ ડેનો વિડીયો જોયા પછી તેમને ગર્વ અનુભવાયો હતો અને તેમના વોર્ડરોબનો લગભગ 80% હિસ્સો હેન્ડલૂમ સાડીઓથી ભરેલો છે, જે સસ્ટેનેબલ ફેશન અને સ્થાનિક કારીગરીને ટેકો આપવાના તેમના વિશ્વાસને દર્શાવતી એક સભાન પસંદગી છે। રાજેશ્વરી સિંહે જણાવ્યું હતું કે હેન્ડલૂમ સાડી માત્ર એક કાપડ નથી, તે કારીગરીનો આત્મા અને આપણી સંસ્કૃતિની કહાણી દર્શાવે છે। દરેક ખરીદી વણકરની આજીવિકાનો ટેકો આપે છે અને પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરાને જાળવી રાખવામાં મદદ કરે છે। ચાલો આપણે ગર્વથી હેન્ડલૂમ પહેરીએ અને આ વારસાની આપણા બાળકોને પણ ભેટ આપીએ। રાજેશ્વરી સિંહ તેમની સંસ્થા દ્વારા સ્થાનિક કારીગરોને તેમની કારીગરી દર્શાવવા માટે એક મંચ પૂરું પાડીને સશક્ત બનાવવાનું સક્રિય કામ કરે છે અને તેમણે લોકોને અસલ હેન્ડલૂમ ઉત્પાદનોમાં રોકાણ કરવા, ભારતની સમૃદ્ધ કાપડ વિરાસતની ઉજવણી કરવા અને સભાન ફેશન પસંદગીઓ દ્વારા ટકાઉપણા અને જીવનશૈલી બનાવવાનો આગ્રહ કર્યો। પાટવી ગુજરાતી ન્યૂઝ સિયોરાજ સુભાઈ।